નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે રેવન્યુ તલાટી 2025 બરાબર છે એના માટે ઇંગ્લિશનો જે ડિટેલ સિલેબસ આવેલો છે બરાબર છે, એટલે કે તેઓ કયા ટોપિક્સમાંથી બરાબર છે ઇંગ્લિશ પૂછવાના છે એના વિશેની ચર્ચા કરવાના છીએ બરાબર છે મિત્રો. તો ચાલો દુકાન ચાલુ કરી દઈએ. જોજો મિત્રો, જે રેવન્યુ તલાટી 2025 જે ઇંગ્લિશ છે બરાબર છે, માત્ર અહીં હું તમને અંગ્રેજી વિષયના જે ટોપિક્સ છે એના વિશેની ચર્ચા કરવાનો છું બરાબર છે મિત્રો. હવે જે ઇંગ્લિશ છે બરાબર છે, તો એમાં આમ જોવા જઈએ તો ટોટલ તે લોકોએ 13 ટોપિક્સ આપ્યા છે બરાબર છે, અને આમાં 2 એક્ઝામ છે તો તમને ખ્યાલ જ હશે. અને ટોટલ જે પ્રિલિમ્સ એટલે કે પ્રિલિમરી એક્ઝામ છે, પ્રાથમિક કસોટી છે, એ ટોટલ 200 માર્ક્સની છે. કેટલા માર્ક્સની છે? ટોટલ 200 માર્ક્સની છે બરાબર. અને આ 200 માર્ક્સમાંથી ટોટલ 20 માર્ક્સનું અંગ્રેજી પૂછાવાનું છે. કેટલા માર્ક્સનું પૂછાવાનું છે? 20 માર્ક્સનું અંગ્રેજી પૂછાવાનું છે. અને શેમાંથી પૂછાશે? તો આર્યા ટોપિક્સ બરાબર છે મિત્રો. આજે બરાબર છે હું માત્ર ટોપિક છે એની જે છણાવટ હોય બરાબર છે, એનો જે સાર છે એના વિશેની ચર્ચા કરીશ, અને ડિટેલમાં બરાબર છે જે તમને ભણાવીશ એ હવે પછીના વિડીયો લેક્ચરની અંદર તમને ભણાવીશ બરાબર છે. એમાં પહેલો ટોપિક છે મિત્રો ટેન્સ. ટેન્સ એટલે શું થાય મિત્રો? તો કે કાળ બરાબર. તો આ ટોપિકમાંથી એ લોકો શું પૂછી શકે? તો ટોટલ મિત્રો 12 કાળ છે. 12 કાળમાંથી બરાબર છે બ્લેન્ક્સ પૂછી શકે બરાબર છે મિત્રો. અને તમને કાળ આવડશે ને તો જ આ બધા ટોપિક્સ આવડશે, એ પણ યાદ રાખજો બરાબર છે મિત્રો. તો પહેલો ટોપિક છે આપણો ટેન્સીસ એટલે કે કાળ. બીજો ટોપિક છે તમારો મિત્રો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બરાબર છે. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એટલે કે કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્ય કેવી રીતે બનાવવું તે છે બરાબર. જનરલી આ બધા ટોપિક્સ છે એ ગૌણ સેવા પસંદગી મંડળ પૂછતી જ હોય છે. અને એક વસ્તુ એ પણ યાદ રાખજો કે એ જે ટોપિક આવે છે બરાબર, એ ટોપિકમાંથી દરેકમાંથી એ પ્રશ્નો પૂછે જ છે બરાબર છે. અને ત્રીજો ટોપિક છે મિત્રો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. આને નેરેશન પણ કહેવામાં આવે છે અને રિપોર્ટેડ સ્પીચ પણ કહેવામાં આવે છે બરાબર છે. ગુજરાતીમાં આને પ્રત્યક્ષમાંથી પરોક્ષ કથન અથવા તો પરોક્ષમાંથી પ્રત્યક્ષ એવું કહી શકીએ, પણ આપણે ગુજરાતીમાં નહીં પડીએ. ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતના રૂપાંતર થાય છે તો એનો આ ટોપિક છે. ચોથો ટોપિક છે મિત્રો ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ એટલે શું મિત્રો? તમને ખબર હોવી જોઈએ બરાબર છે કે ઇંગ્લિશ ગ્રામરમાં મુખ્ય 3 વાક્યો હોય છે બરાબર છે. હકાર, નકાર અને પ્રશ્નાર્થ, એટલે કે એસરેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ બરાબર છે. તો તમને કોઈ પણ એક સેન્ટેન્સ આપેલું હોય, માની લો કે હકાર વાક્ય આપે તો એનું નકાર વાક્ય કેવી રીતે થાય, નકાર આપેલું હોય બરાબર છે તો એનું પ્રશ્નાર્થ કેવી રીતે થાય. બીજા વાક્યો પણ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ બરાબર છે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય કેવી રીતે થાય, ઉદ્ગાર વાક્ય આપેલું તેનું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કેવી રીતે થાય. આ દરેક વસ્તુ હું તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર શીખવાડવાનો છું, અને એ પણ તદ્દન ફ્રી બરાબર છે મિત્રો. તો ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસમાંથી આ પૂછી શકે છે. ચોથો ટોપિક અને બહુ જ મહત્વનો ટોપિક છે આર્ટિકલ્સ અને ડિટર્મિનર્સ બરાબર છે મિત્રો. તો આર્ટિકલ્સ વિશેનો જે વિડીયો છે એ હું ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી ચૂક્યો છું. એક વખત આ વિડીયો જોયા પછી તમારે બીજે ક્યાંય જવું નહીં પડે બરાબર છે. ડિટર્મિનર્સ એટલે શું, અથવા તો ડિટરમાઇનર્સ એટલે શું બરાબર છે? તો ફ્યુ હોય, અ ફ્યુ છે, સમ છે બરાબર છે, લોટ ઓફ છે, અ લોટ છે બરાબર. આ બધાને આપણે ડિટર્મિનર્સ કહેવામાં આવે છે. એના પછીનો ટોપિક છે યુઝ ઓફ એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું? તો કે વિશેષણ. ગુડ એ વિશેષણ છે બરાબર છે મિત્રો. તો તેવી જ રીતે પ્રેપોઝિશન્સ. પ્રેપોઝિશન એટલે ઇન થઈ ગયું, ઓન થઈ ગયું, અંડર થઈ ગયું બરાબર. આ બધાને પ્રેપોઝિશન્સ કહેવામાં આવે છે. એક છે કંજક્શન. કંજક્શન એટલે 2 વાક્યોને જોડવા માટે જે શબ્દનો ઉપયોગ થાય બરાબર, એને કંજક્શન કહેવામાં આવે છે. જેમ કે હું એમ કહું રામ અને શ્યામ, તો રામ અને શ્યામ, રામ અને શ્યામને જોડવા માટે મેં અને, ઇંગ્લિશમાં એને એન્ડ કહેવાય બરાબર છે. તો એ કંજક્શન થઈ ગયું. ખાસ ટોપિક વર્બ અને એડવર્બ. વર્બ એટલે ક્રિયાપદ, એટલે કે ક્રિયા બતાવતું પદ, એક્શન બતાવતું પદ બરાબર છે, એને વર્બ કહેવામાં આવે છે મિત્રો. વર્બનો વિડીયો છે એ પણ આપણે તાજો બરાબર છે આપણી ચેનલ ઉપર મૂકી દીધેલો છે, તમે જોઈ લેજો. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ બરાબર છે, વિશેષણના અર્થમાં વધારો કરે બરાબર છે, એને આપણે શું કહેવાય? ક્રિયા વિશેષણ કહેવાય. અથવા તમે એવું પણ કહી શકો છો એડવર્બ બરાબર, ક્રિયાપદના અર્થમાં વધારો કરે ને એને વિશેષણ તમે કહી શકો છો બરાબર છે મિત્રો. ચોથો ટોપિક છે આપણો એક નાઉન અને પ્રોનાઉન. નાઉન એટલે નામ અને પ્રોનાઉન એટલે સર્વનામ બરાબર છે. ગુજરાતીમાં એને સંજ્ઞા પણ કહેવામાં આવે છે. હવે સર્વનામ એટલે શું? તો કે નામના બદલે વપરાય એને સર્વનામ કહેવાય
બરાબર છે. માની લો કે તમારું નામ નીતિન છે, બરાબર, અને ગામમાં તમારા મિત્ર મંડળમાં તમે બધા લાલો લાલો કહેતા હોય તમને, બરાબર છે, તો એ લાલો છે એ પ્રોનાઉન થાય. ઇંગ્લિશમાં આવા કયા પ્રોનાઉન આવે? આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, બરાબર છે, માઇન થઈ ગયું, માય થઈ ગયું, માય સેલ્ફ થઈ ગયું, બરાબર. આ બધા છે એ પ્રોનાઉન છે. ક્લિયર છે મિત્રો? સૌથી અગત્યનો ટોપિક છે યુઝ ઓફ આઇડિયોમેટિક એક્સપ્રેશન્સ, એટલે કે તમને કહેવત આપેલી હોય, રૂઢિપ્રયોગો આપેલો હોય, બરાબર છે, તો એ પણ તમને પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એના પછીનો ટોપિક છે મિત્રો સિનોનિમ અને એન્ટિનોમી, બરાબર છે, એટલે કે વિરુદ્ધાર્થી અને સમાનાર્થી શબ્દો, બરાબર છે. એ પણ જનરલી અંગ્રેજીના ટોપિકમાં ઘણી બધી એક્ઝામમાં આ પૂછાય જ છે. એ પણ હું તમને બહુ ચાવથી ભણાવીશ, બરાબર. એના પછી છે વન વર્ડ સબસ્ટિટ્યુશન, શબ્દ સમૂહ માટે એક શબ્દ, બરાબર છે મિત્રો. તો એમાંથી પણ એ લોકો પ્રશ્નો પૂછશે. એના પછીનો બહુ જ અગત્યનો અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક એટલે છે એફિક્સ, બરાબર છે મિત્રો. જે આ એફિક્સ છે અથવા તો અફિક્સ છે, બરાબર છે, એ બે પ્રકારના હોય છે, બરાબર. કયા કયા બે પ્રકાર? તો એક છે આ જે અફિક્સ છે એના બે પ્રકાર છે, બરાબર છે. એક છે પ્રિફિક્સ, બરાબર છે, અને એક છે સફિક્સ, બરાબર છે. તો પ્રી એટલે પહેલા, બરાબર, આ વસ્તુ એક યાદ રાખો. પ્રી એટલે પહેલા અને સફ એટલે પછી, ટૂંકમાં પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યય, બરાબર છે મિત્રો. પર પ્રત્યય એટલે શું? જે પાછળ લાગે. પૂર્વ પ્રત્યય એટલે શું? પહેલા લાગે. ટૂંકમાં પ્રિફિક્સ અને સફિક્સ એટલે શું? તો કે તમને કોઈ પણ એક મેઇન વર્ડ આપેલો હોય, બરાબર છે, એટલે કે મેઇન રૂટવાળો વર્બ આપેલો હોય, એક વર્ડ આપેલો હોય, એક શબ્દ આપેલો હોય, બરાબર. તેના પહેલાં કોઈ નવો વર્ડ એડ કરતા એ શબ્દનો અર્થ બદલાઈ જાય, બરાબર છે, તો એને આપણે પ્રિફિક્સ કહેવાય. એ ઉદાહરણ સાથે હું તમને જ્યારે લેક્ચર લઈશ ને ત્યારે હું તમને સમજાવી દઈશ. સફિક્સ એટલે શું? બરાબર છે, તો કે કોઈ વર્ડ આપેલો છે એની પાછળ તમે કોઈ નવો વર્ડ એડ કરો છો, બરાબર, ત્યારે જે નવો વર્ડ બને અને એ શબ્દનો અર્થ ચેન્જ થઈ જાય તો એને આપણે સફિક્સ કહીએ છીએ, બરાબર છે મિત્રો. અને સૌથી અગત્યનું ધોરણ 10ની અંદર આ ટોપિક આવે છે મિત્રો, હોમોફોન્સ છે, બરાબર છે, અથવા તો હોનોનિમ્સ છે, બરાબર. હોમોફોન્સ એટલે શું? બરાબર, જો હોમોફોન્સ કોને કહેવાય મિત્રો, હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું. માની લો કે મેં અહીંયા લખ્યું આઈ, બરાબર. આ આઈ એટલે આંખ થાય અને વચ્ચે શું? આઈ. તેવી જ રીતે મેં એક લખ્યું આઈ, બરાબર. આ આઈ એટલે શું થાય? હું. તો જે વર્ડનું ઉચ્ચારણ સરખું થતું હોય, બરાબર છે, પણ જેનો અર્થ અલગ અલગ થતો હોય, બરાબર છે, તેને આપણે હોમોફોન્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર. આવા ઘણા બધા અઢળક હોમોફોન્સ છે, બરાબર, પણ તમારે બધા યાદ નથી રાખવાના. જે મેઇન હોમોફોન્સ હોય છે એ જ યાદ રાખવાના હોય છે. તે દરેક વર્ડ છે હું તમને બહુ સારી રીતે સમજાવીશ. તો આ આપણો ઇંગ્લિશનો ડિટેલ સિલેબસ છે મિત્રો. આ ટોપિકમાંથી જ રેવન્યુ તલાટીની અંદર પૂછાવાનું છે અને દરેક ટોપિક છે હું તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર ભણાવવાનો છું, બરાબર છે મિત્રો. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો અને ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બરાબર છે મિત્રો.